ખાઉ ગલીમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આ ખાઉ ગલીમાં મેં જોયું ને એ રીતે ફ્રેન્કી ને મેગી આ વસ્તુ વધારે દેખાઈ રહી છે. એટલે અમે આવતા હતા ને અહીંયા જોયું તો આ હંગ્રી હિસ્ટ, શું કહેવાય, હંગ્રી હિસ્ટ નામની નાની એવી દુકાન છે. એ ભાઈ જોડે જઈએ, કંઈક બનાવી રહ્યા છે, શું બનાવી રહ્યા છે એમને પૂછીએ અને કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે. આમ તો મેગી તો લખ્યું છે, મેગી, મોમોઝ અને મને બીજું મેન્યુમાં દેખાઈ રહ્યું છે ફ્રાઈઝ. આ 3 વસ્તુ મળે છે પણ બીજા કરતાં કંઈક અલગ લાગી રહ્યું છે અને એટલે જ અહીંયા અમને અમારી ગાડી ઊભી રાખવાની ઈચ્છા થઈ. શું નામ છે તમારું? મારું નામ નંદીશ મંડલ છે. નંદીશભાઈ, કઈ વસ્તુ, આમ તો 3 વસ્તુ તમે કીધી પણ મને એવું લાગ્યું કે બીજા કરતાં કંઈક અલગ છે. હા, ડેફિનેટલી, કેમ કે આપણે અહીંયા જે મેગી, મોમો અને ફ્રાઈઝ છે એમાં દરેકમાં સ્પેશિયલી વેરાયટી છે અને મેગીમાં લગભગ 15 જાતની મેગી બનાવીએ છીએ અને મોમોમાં જે સ્પેશિયલ મોમોઝ છે એમાં લગભગ આપણે 7 થી 8 પ્રકારના મોમોઝ બનાવીએ છીએ. 15 જાતની મેગી છે. 15 જાતની મેગીમાં એવું તો શું હોય? મેગી તો મેગી જ હોય ને. મેગી નથી આ, કેમ કે જનરલી આપણે 2 મિનિટવાળી મેગી ખાતા હોઈએ છીએ. મારી પણ જે છે 15 મિનિટવાળી મેગી છે. 15 મિનિટવાળી? હા, પણ 15 મિનિટ પછી તમે જે ખાશો તો તમને એવું લાગશે કે ના, મારો ટાઈમ અને મારું જે પૈસા મેં આપેલા છે બંને વસ્તુ એકદમ વસૂલ છે. ખાઈને મજા આવી ગઈ. ખવડાવો અમને 15 મિનિટવાળી મેગી. ચોક્કસ. આપણી દેશી તડકા મેગી છે, બરાબર. એનું જે તડકાનો સોસ છે હું પોતે બનાવું છું. જેમ આપણે પ્રિવિયસલી કીધું કે ભાઈ 15 અલગ અલગ સોસીસના બેઝ ઉપર મેગી છે, તો આ એમાંની એક મેગી છે દેશી તડકા, જે આપણી સૌથી પોપ્યુલર અને સૌથી પ્રચલિત મેગી છે. દેશી તડકા એમ? દેશી તડકા એટલે આ તીખી હશે? તીખી નહીં, આ મીડિયમ સ્પાઇસી આવશે, પણ એનો જે મસાલો છે એ બહુ સરસ છે. આ વન ઓફ ધી મારી પોતાની પર્સનલ ફેવરેટ છે. જ્યારે મારી પોતાને ખાવાની ઈચ્છા હોય ત્યારે હું આ બનાવીને ખાતો હોઉં છું. અને આમાં કયા આમ મોટાભાગે ઇન્ગ્રીડિયન્ટ? જનરલી આપણે અમૂલ બટર યુઝ કરીએ છીએ અને વેજીટેબલ્સમાં અનિયન અને કેપ્સિકમ છે અને દેશી તડકાનો મસાલો છે અને જે મેગી હોય છે એ છે. અને આમાં તમે કીધું કે 15 જાતના સોસ, એમાંથી આમાં કયો? આમાં આપણે દેશી તડકાનો સોસ નાખીએ છીએ. હા, એ અલગ છે. એ તમને બીજા અમદાવાદમાં બીજું મારા ધ્યાન પ્રમાણે બીજું કોઈ નથી જે કે આ રીતનું કંઈક કરતું હોય. કેમ કે પ્રોફેશનલી હું પોતે શેફ છું, એટલે આનું જે મેનુનું જે આખું ડિઝાઇનિંગ છે મેં પોતે કરેલું છે. એટલે ડેફિનેટલી તમને જે શેફ હોટલનું જે ટેસ્ટ છે એ તમને અહીંયા મળશે. ભલે હું સ્ટ્રીટ ઉપર વેચું છું પણ મારી જે ક્વોલિટી છે એ હોટલ અને રેસ્ટોરન્ટને લાયક છે. એટલે સ્ટ્રીટ પર વેચે છે પણ જે ક્વોલિટી છે એ તમને હોટલ અને રેસ્ટોરન્ટ જેવી મળવાની છે. સેપ્ટ કોલેજ ખાઉ ગલી, અને આ ખાઉ ગલી આગળ નંદીશભાઈ બેસે છે અને નંદીશભાઈ સરસ મજાના મેગી, મોમોઝ અને ફ્રાઈઝ બનાવે છે. અને સૌથી વધારે જો આટલા એરિયામાં તમે જો ફ્રેન્કી અને મેગી એ જોવા મળે છે, એટલે મને એમ લાગે છે કે અહીંયા પણ જેટલા સ્ટુડન્ટ્સ કદાચ આવતા હશે એ મેગી ખાઈને વધારે જતા હશે. અને મોમોઝ જે અલગ અને અલગ એ છે કે 15 જાતના સોસ જે છે અલગ એ મોમોઝમાં પણ અલગ યુઝ કરે છે અને મેગીમાં પણ અલગ યુઝ કરે છે. અત્યાર સુધી મેં તો ખાસ કરીને એવું જ સાંભળ્યું હતું કે મેગી હોય તો કેટલા જાતની, 2 જાતની, 3 જાતની, શું સ્વાદ આવે? સ્વાદમાં તો કોઈ એટલો બધો ફરક ના પડે. પણ હવે નંદીશભાઈ બનાવે છે, તડકા મેગી બનાવે છે, ખાઈએ અને આપણે જોઈએ શું અલગ છે. તો વાહ ભાઈ વાહ, મેગી આવી ગઈ છે નંદીશભાઈની, અને એ પણ તડકા મેગી. ક્યાં વાત,
તમારે વિઝ્યુઅલ મારવા હોય તો મારો. મને મેગી ખાવાની મજા આવી છે. ગરમા ગરમ મેગી છે, અંદર કેપ્સિકમ છે, ટામેટા છે, ઓનિયન છે અને બીજી ઘણી બધી વસ્તુ છે. અને મેન વસ્તુ તડકા સોસ છે એમનો અલગથી બનાવે છે. અને એ તડકા સોસનો આ કમાલ છે કે મને આ મેગી બેક ટુ બેક ખાવાની ઈચ્છા થઈ રહી છે, એવું થતું નથી. હવે હું રોકાઈ જાઉં. વાહ, મજા આવી ગઈ નંદીશભાઈ, મસ્ત. વાહ ભાઈ વાહ. અચ્છા, હંગ્રી ઈટ્સના મેગી અને મોમોઝ તો આપણે ખાઈ લીધા, પણ હવે કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થઈ છે. અને એના માટે બાજુમાં જ કંઈક ઠંડુ મળતું એવું મને દેખાઈ રહ્યું છે. ગ્રીન બેરી લખેલું છે અને સ્મૂધીસ કદાચ મળે છે અહીંયા. સ્મૂધી એન્ડ મોર. એટલે મોરમાં શું? સ્મૂધી એન્ડ મોરમાં એવું છે સર કે અમારી બધી હેલ્ધી સ્મૂધી પીવા માટે છે. હેલ્ધી સ્મૂધી પીવા માટે, ખાવા માટે સર બધી એવી રીતે મળે છે. હેલ્ધી સ્મૂધી એટલે એમાં કઈ આઈટમ? ઘણી બધી છે સર અમારા મેન્યુમાં. તમે જોઈ શકો છો કે બહુ જ સારી ડિફરન્ટ સ્મૂધી છે. इसमें ब्लूबेरी, स्ट्रॉबेरी, रास्पबेरी, पाइनएप्पल, स्ट्रॉबेरी, जामुन, અચ્છા पीना कोलडा वगैरह वगैरह सब विथ प्रोटीन ऊपर बनेगी सर. અચ્છા, પ્રોટીન ઉપર બનેલી છે. એટલે કે એવું ગ્રામ બામ તમે નક્કી કરેલા કે हाँ, इसमें से ना प्रोटीन 16 ग्राम आएगा इसमें. અચ્છા, हाँ 16 ગ્રામ એક ગ્લાસમાં हाँ 16 ग्राम 16 ગ્રામ પ્રોટીન આવે. ક્યાં વાત! એટલે તમે હેલ્ધી બનાવો છો હે બધું. સર અત્યારે જે બની રહ્યું છે ને મિક્સ બેરી સ્મૂધી બની રહી છે. એમાં બધી બેરીઝ આવશે, બ્લૂબેરી, રાસબેરી, ક્રમબેરી, મલબેરી, બધી બેરીઝ આવશે અને એની સ્મૂધી બને છે સર અત્યારે. એટલે આ નેચરલ. હા નેચરલ. બ્લૂબેરી, રાસબેરી, ક્રેનબેરી બધી છે ને સર, તમે જોઈ શકો છો વિડીયોમાં સામે કે જે બધું એકદમ નેચરલ જ અંદર થાય છે. આમ પ્રાઇસ નોમિનલ હોય છે કે હા, પ્રાઇસ અમારી એકદમ નોમિનલ જ છે સર અમદાવાદ લેવલે. કેમ કે બેરીઝ વગેરે તમે સર બહાર તમે કે બહાર બેરીઝ લેવા જાઓ તો તમને ખબર હશે કે બ્લૂબેરી કેટલી અફોર્ડેબલ બહુ મોંઘી આવે છે. તો એ પણ અમારી પ્રમાણે બધી અમે મેન્ટેન રાખ્યું છે પ્રાઇસમાં પણ. અચ્છા, અને આટલા એરિયામાં તો ક્યાંય આવી રીતે? હા, આવું એટલા એરિયામાં ખાઉ ગલીમાં તો આવું કંઈ છે જ નહીં હેલ્ધી પીવા માટે સર. અમદાવાદમાં પણ બહુ ઓછા ઓપ્શન છે કે હેલ્ધી ખાવા માટે અને પીવા માટે. અને અમારું સર હેલ્ધી તો એવું છે કે હેલ્ધી તો સાથે સાથે અમારો ટેસ્ટ પણ એટલો સારો હોય. હેલ્ધી ફૂડ તો છે પણ તમે જોઈ શકો છો કે બહાર તમે કેવી રીતના જોતા હશો કે હેલ્ધી હશે ને એવો ટેસ્ટ નહીં હોય એનો. પણ અમારું હેલ્ધી પણ છે અને ટેસ્ટ પણ છે. હેલ્ધી ટેસ્ટ અને પાછું નેચરલ. નેચરલ. તો આ બ્લૂબેરી સ્ટ્રોબેરી સ્મૂધી આવી ગયું છે આપણી જોડે. અને બનાવતા હતા મેં જોયું અંદર પ્રોટીન પાવડર, પણ પ્રોટીન પાવડર કયો નાખો છો? આની અંદર છે ને પ્રોટીન પાવડર, એ વે પ્રોટીન આવે છે અમારો ખુદનો જ પ્રોટીન પાવડર છે. અચ્છા, પ્રોટીન પાવડર પણ જાતે બનાવે છે. યસ. એટલે જો સ્વાદ પણ સરસ છે. એમને જે પ્રમાણે પહેલાં પણ વાત કરી તમે કે ભાઈ નેચરલ અને નેચરલની સાથે ટેસ્ટ પણ એટલો સારો. પણ મને થોડું સુગરવાળું જોઈએ. આમાં થોડું સુગર કદાચ ઓછું છે. હા, સુગરમાં પણ અમારી પાસે ઓપ્શન છે. હા. સ્ટીવિયા, હની, ડેટ્સ, બનાના. અત્યારે કેવું કે સુગર માણસો અવોઇડ કરે છે સુગર ખાવા માટે. સુગરને કોઈક ઝેર સમજે છે. હા. આપણે ન્યૂઝમાં વચમાં બહુ આવતું હતું હા. કે એક આપણે શું કહેવાય કે સુગર ખાવાથી આપણું શરીર બગડે છે, ડાયાબિટીસ વગેરે સબ કુછ એવું થાય. તો સુગરનું પણ અમે મેન્ટેન ધ્યાન રાખીએ છીએ સર. અચ્છા, અને એટલે જ સુગર પણ આમાં એટલું ઓછું છે. ટેસ્ટ તો મસ્ત જ આવી રહ્યો છે, પણ હેલ્ધી એમને પહેલાં જ કહ્યું. અને એટલા માટે જ એ પણ ધ્યાન રાખે છે કે તમને વધારે ગળ્યું પણ ના ખવડાવે. યસ 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 યસ. કે ગળ્યું ખાવાથી માણસોને ગળ્યું લાગે એવો ટેસ્ટ પણ ના લાગે. માણસો બહુ ગળ્યું ખાવાથી ટેસ્ટ ન આવે. તો હેલ્ધી સ્મૂધી તમારે ખાવું હોય તો આજે સેપ્ટ ખાઉ ગલી આપણે કહી શકીએ ત્યાં તમે આવો. અહીંયા તમને દેખાશે ગ્રીન બેલી સ્મૂધી એન્ડ મોર. ત્યાં તમારે આવવાનું તો તમને હેલ્ધી સ્મૂધી તમને પીવા મળી જશે. એટલે ચોક્કસથી હું તો કહું છું કે અહીંયા આવજો અને હેલ્ધી સ્મૂધી પીને જજો.